ભાજપના સાંસદ મનસુખ વસાવા તેમના નર્મદાના આદિવાસી માટે તે વન વિભાગના સામે લડી લેવાના મૂળમાં છે અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે જેલમાં જવું પડશે તો જેલમાં જઈશું, પરંતુ આદિવાસીના અધિકાર માટે તે લડત આપશે અને સાગબારાનો મામલો હજી ગરમાઈ રહ્યો છે। नमस्कार, आप जो રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદા જિલ્લો છે, નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આ સાગબારાના ખેડૂતો છે। આ ખેડૂતો અનેક વર્ષો ત્યાં વન વિભાગની જે જમીન છે તેના પર ખેતી કરે છે। તેમણે દાવો પણ કરેલો છે, જ્યારે બાજુમાં ઉમરપાડા જે સુરત જિલ્લામાં લાગે છે ત્યાંના આદિવાસી ખેડૂતો પણ વન વિભાગની જમીન પર ખેતી કરે છે। જો કે વર્તમાન સમયમાં સાગબારાના ખેડૂતોને वन विभागना अधिकारीओ कर्मचारीओ आ वन विभागनी जमीन पर खेती नहीं करवा देता और ते बाजुना उमरपाड़ा जाय छे। ते समय त्याना आदिवासी खेडूतो पण आ सागबाराना आदिवासी खेडूतो छे तेमनो विरोध करे छे और आ मामलामां सांसद मनसुख वसावाए एंट्री पण लीधी छे। ते वन मंत्री सुधी मुलाकात करीने आव्या छे। नायब मुख्यमंत्री हर्ष संघवीने पण तेमणे पत्र लख्यो छे अने तेमनुं कहेवुं छे के सागबाराना खेडूतोने जो वन विभाग आ सरकारी जमीन पर खेती नहीं करवा देता तो पछी उमरपाड़ाना खेडूतोने केम खेती करवा दे छे। मामले हजी आ स्थानिक आदिवासी खेडूतो अने वन विभागना साथे तमाशाण चाली रह्युं छे। आपो काने ने आल्ला है हटे तो हमें आटलो बधो नहीं करता के अमने पॉजिटिव हां ए लोको ओरी दे छे घासा बाजू થી કાપે અમારા ઢોરો નહીં કે તમારે અમને અમે 3 થી 4 પ્રયાસો કર્યા। એ લોકોને કોણ ચડાવે છે, એ લોકોને કોણ સપોર્ટ કરે છે અમને બધી ખબર છે। તમને આ લોકો લખીને આપી જાય છે સરપંચ ઉમરપાડાના, એટલે તમે એના ઉપર કરો છો તમે। હા એને બી બોલાવો અહીં, એને બી બોલાવો ને, બોલાવો એ લોકોને બોલાવો, એને વાત કરી લે। હા બસ એ લોકોએ લખીને આપી દીધું ભાઈ અમે નહીં કરવા દઈએ, એટલે નહીં કરવા દેવાનું। એ લોકોની સરકાર છે, અમારી સરકાર નથી। અમારા માટે કોઈ કાયદો બધો અમારા માટે બનાવ્યો છે કાયદો કે અમે કાયદામાં આવી જઈશું। એ લોકો કાયદામાં નથી આવતા। અમે ઘૂસપેટિયા અમને છે ને ઘૂસપેટિયા તરીકે અમને એ લોકોએ સંબોધન કર્યું છે, નક્કી કરેલા છે એ લોકોએ। અરે અમને તો દુષ્કર્મી ગણો। ઘૂસપેટિયા અમે બાંગ્લાદેશથી આવ્યા છે અહીંયા, બાંગ્લાદેશથી આવ્યા એવી રીતે કરે છે। હા અહીંયા તો જીવણિયા હાદા અહીંયા અહીં હોય ને બાટો બાકી રાખી દે યામ જ ગુણ કે ને પાટે તો જ્યાદા ના એ લોકો પણ સનદ છે કે બતાવી દઉં એટલે નીકળી જાય। અમે એ લોકોની સનદ બતાવી દો, અમારે બી પ્રોસેસ ચાલુ છે ને ભાઈ। હે એ લોકોને બતાવી દઉં સનદ હોય તો અમને ત્યાં ખાવા આપજો। આ લોકો એમ તમે ઉપર વાત કરવા કહો છો ને પાછી ઉપરથી આ ના ના એવો વસ્તુ નહીં કરતા। એ લોકોની સનદ બતાવી દો ને અમારી બી પ્રોસેસ ચાલુ છે ને સાહેબ। હિફાજત કરે કોઈની હિફાજત નહીં કરતા બેન। અમે હમણાં આવ્યા છે ગાંધારીની માફક છે ને પાટા બાંધીને આવ્યા છો ને, આંખો હોવા છતાં બી તમે જોઈ નહીં શકતા। કેમ વાતો કરો છો એવી રીતે? આ જો આ ન્યાય છે તો હું થયું આ અમે ઢોડા કરશે। અમે એમ જ થોડા આવ્યા છે। અમે પાકિસ્તાનના છે। અમે ક્યાં કહે છે તમે પાકિસ્તાનના નથી? તો એટલા માટે જ તમે નહીં ખેડવા દેતા ને પાકિસ્તાનના છે એમ કરીને બાંગ્લાદેશી છે કે સાહેબને છેતરવામાં આવે છે। પહેલાનો જે જંગલ કોઈ જગ્યાએ જૂના ફોટા અને તે બતાવેલા છે। સાહેબને કીધું સાહેબ અમારી પાસે ફોટા છે, અમારા માણસો કામ કરતા ફોટા છે। એવી ત્યારે સાહેબને ખબર પડી છે કે આ લોકો 2002 થી કરતા હતા, એવી રીતે સાબિત કર્યું છે। બાકી એ લોકોને બી ગુમરાહ કરો છો તમે લોકો। અમારા માણસો કે મારામારી કરી નહીં કરીને તેમ છતાં બી ત્યાં ચિતરવામાં આવ્યા કે વનકર્મીઓની સાથે જે ખોટું કરવામાં આવશે એમને અમે છોડવામાં નહીં આવે। આવા બધા મેસેજો જાય છે અહીંથી। કોઈ ખેડૂતો તમારા ઉપર કઈ કર્યું છે? તમારા કર્મચારીને કોને કુહાડા નાખ્યા અને કોને સપાટા માર્યા અને કોણ ચોરી બેન મારતું હતું? અમારા લોકોએ માર્યા। એટલે અમે આપણું બધા જેતા ભેગા હોય તો કઈ થી કઈ ત્યાં લોકોને હીરો બનાવી રહ્યા, જમીન ત્યાં માગુલી ના આપે, ધરાવતા આપવાના જમીન ત્યાં માગુલી ના આપે, ત્યાં નામ બી માંગ્યા, ત્યાં નામ બી માંગ્યા। રાજેશભાઈ હું આપતા ને ત્યાં ગામવાલા રીજે તા
જો તું કદાચ માહે કદી જે તીના ખેડૂત થાય ત્યાંને બાગે બાગે હાદા અને આપું ટોલવા જ અહીં તાપુ ફોરેસ્ટ વિભાગ में रीच के नहीं ત્યાં કી દે ભાઈ અમને કોઈ વાંધો નહીં ક્યાં કી દેંગે જીજીયા હોગે હાઈવે કે દે ખેડૂતોને આપવું પડે ખેડૂત સુનવા દે સરપંચ જમીન માગા જાવલી ના અને સરપંચ જમીન આપતો બી ના અને ત્યાં ઓથોરિટી બી ના કાકા ત્યાં બાગે જ માં પોડા तो वडील आहे ने काम पुढारी ठेवला आहे ये पुढारी नको मिळलेले जिथले सरपंच आहे काम जे वनाधिकार समिती पुढारी ठेवला आहे ने यायला लावली आपण ये जे प्रमुख मंत्री है हाँ प्रमुख मंत्री है ने आपको माय है क्या लिया हाजिर हाँ हरियाण के है जो कोना ग्राम सभा जे આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.